આજે કઈ વાર્તા સાંભળવી તારે? પ્રેમની. અરે બેટા, ચંદ્રમુખી ના પ્રેમ ની વાત કરું આજ તો મારી દીકરીને. એક ઝાડુ મારવા વાળો હોય ને બેટા, ઝાડુ મારવા વાળો એ રોજ શેરીમાં હવેલીમાં બધે ઝાડુ મારવા જાય. તો એ ઝાડુ મારતો મારતો એક વખત એનું ધ્યાન પડી ગયું રાજાના રાજમહેલના ઝરૂખામાં. તો એમાં ચંદ્રમુખી ઉભા હતા, રાજાના રાણી દીકરી ચંદ્રમુખી. એ ઝરૂખામાં ઉભા હતા અને આ ઝાડુ મારવા વાળાનું ત્યાં ધ્યાન પડી ગયું. એટલે એને મનોમન એને ચંદ્રમુખી થી પ્રેમ થઈ ગયો. તો એને એક એવું નિયમ લીધું કે ચંદ્રમુખી નું મોઢું ન જોઉં ત્યાં હું જીવું જમું નહીં. તો ચંદ્રમુખી એક દિવસ ન દેખાણા, બીજે દિવસ ન દેખાણા, તો ત્યાં સુધી જમ્યો નહીં. પછી ઘરે ગયો એટલે એના પત્નીએ એને કીધું કે તમે આ 2-3 દિવસથી કઈ બોલતા નથી, ખાતા નથી, તમને શું તકલીફ છે? તો એની પત્નીને પૂછે છે એટલે એની પત્નીને એ કહે છે કે હું તને સાચી વાત કરું તો કે હા. એ કે રાજાના રાજમહેલમાં જે રાજાની કુબરી છે ને ચંદ્રમુખી, એનાથી મને પ્રેમ થઈ ગયો છે. એનું મોઢું ન જોઉં ત્યાં સુધી હું ન ખાઉં. પછી એના પત્ની એમ કે છે કે એમાં હું કઈ વાંધો નહીં, હું ચંદ્રમુખી સાથે વાત કરીશ. એ રાજમહેલમાં જાય છે અને ચંદ્રમુખીને કહે છે કે બેનબા, મારા પતિદેવ તમારે અહીંયા ઝાડુ મારવા આવે છે અને તમને જોયા વગર ન ખાવાનું એને નિયમ લઈ લીધું છે. તો કે કઈ વાંધો નહીં, તું તારા પતિને કહી દે કે જ્યાં સુધી કામ કરે ત્યાં સુધી કામ કરી અને ખાઈ લે, અને ખાઈ અને પછી ખૂણામાં બેહી અને રામ 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 તુહી રામ 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 બોલે. 6 મહિના એ કે રામનું નામ લે, પછી 6 મહિના પછી ચંદ્રમુખી ખુદ એને મોઢું બતાવવા આવશે. એટલે આને તો બેન કામ ચાલુ કર્યું. કામ કરતા કરતા રામ રામ નું નામ લઈએ. કામ પૂરું થાય એટલે એના ઝાડુ મારવાનો કાર્યક્રમ પૂરો કરીને ઘરે જાય. એક ખૂણામાં બેહીને માળા લઈને બેહી જાય. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. એનો એમ થતા 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 સમય વયો ગયો અને 6 મહિના પૂરા થયા અને ચંદ્રમુખીને ખબર પડી કે 6 મહિના પૂરા થઈ ગયા હવે. એટલે ચંદ્રમુખી તો વેલણું જોડી તૈયાર થઈ, તમારી બે જેવી ચંદ્રમુખી જેવી તૈયાર થઈ અને ચંદ્રમુખી તો આવ્યા. આવીને ફરિયામાં ઉભું રાખ્યું વેલણું અને એના પત્નીને કીધું કે જા તારા પતિદેવને કે ચંદ્રમુખી મળવા આવ્યા છે. તો ઓલો તો ખૂણામાં બેઠો બેઠો શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. એ તમને કહું, જુઓ તો ખરા, ચંદ્રમુખી આવ્યા છે. એમ લાગે કે જાણે ચંદ્ર પોતે પધાર્યા છે. તમને કહું હલો. તો એ બેઠો બેઠો કે છે કે હું ચંદ્રમુખી આવ્યા છે. એને કહી દે કે રામ નામનો સૂર્ય એટલો બધો પ્રકાશ વધી ગયો છે કે ચંદ્રમુખી એની સામે ઝાંખા પડે. ત્યારે એ ભાઈ ઉભો થઈ અને બહાર નીકળી અને હાથ જોડીને કહે છે કે બેન માફ કરજો, મારે તો રામ નામનો સૂરજ ઉગી ગયો છે. શ્રી રામ જય રામ જય જય રામ. એટલે બેટા સાચી વાત, સાચા શબ્દ, ઈશ્વરને નામમાં આટલી શક્તિ છે કે માણસ બધું ભૂલી અને ઈશ્વરનો બની જાય છે. બોલો રામચંદ્ર ભગવાન કી જય.